સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. હું ઝાલા રિધિબા શ્રી RH કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. આજે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 7 આબોહવાકીય ફેરફાર જે ભૂગોળનો પાઠ છે તે અત્યારે સમજવાનો છે. આ પાઠમાં આપણે વાતાવરણ, હવામાન, આબોહવા વગેરે વિશે માહિતી મેળવીશું. ગ્રીન હાઉસ ઇફેક્ટ, તેની અસરો, ગ્લોબલ વોર્મિંગ, તેનાથી બચવાના ઉપાયો, તેનાથી પૃથ્વીને કેવું નુકસાન થાય છે, વાતાવરણમાં ફેલાયેલા વિવિધ વાયુઓ વિશે અને આ પર્યાવરણને કઈ રીતે આપણે બચાવી શકીએ વગેરે વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. તો ચાલો શરૂ કરીશું પાઠ. જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ અને હવાની ગતિ અલગ અલગ હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી, ગરમી કે વરસાદમાં થતા ફેરફારને વાતાવરણમાં થતા ફેરફાર તરીકે આપણે ઓળખાવીએ છીએ. વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે સાથે માનવસર્જિત પણ છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓની અસર વાતાવરણ પર પડે છે. વાતાવરણમાં થતા ફેરફારને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે, જે નીચે મુજબ છે. જેમ કે સૌપ્રથમ જોઈએ વાતાવરણ એટલે શું. તમે અગાઉના પાઠમાં પણ ભણી ગયા છો. વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વૈશ્વિક તાપમાન અને આ વાતાવરણ છે પાછું એ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત પણ થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. આપણે નીચેની સારણી જોઈએ તો નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે, ગરમી ક્યાં પડે છે, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા જે પ્રદેશ છે તે શોધી અને એનું કારણ અહીં લખવાનું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ કારણ છે તે લખી લેશો. સૌ પહેલાં જોઈએ રશિયા. રશિયા છે તે સૌથી મોટો એશિયાનો દેશ છે. એશિયામાં સૌથી મોટો કોઈ દેશ હોય તો તે રશિયા છે. રશિયામાં 15°C ગરમી પડે છે, જ્યારે -20°C ઠંડી અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. તેનું કારણ શું છે? તો કે તે ઉત્તરમાં સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં આવેલો છે. આપણે 3 કટિબંધો પૃથ્વી પર આવેલા છે: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધમાં આવતા પ્રદેશમાં વધારે ગરમી પડે છે. સમશીતોષ્ણમાં ગરમી અને ઠંડીનું પ્રમાણ મધ્યમ હોય છે, જ્યારે શીત કટિબંધમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. એટલે રશિયા છે એ શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધની વચ્ચે આવેલો છે, માટે તે વધારે એટલે કે -20°C જેટલી ઠંડી ત્યાં પડે છે. બીજો દેશ જોઈએ ઈરાન. તો ઈરાનમાં 30°C જેટલી ગરમી, 10°C જેટલી ઠંડી, જ્યારે 50 સેમી જેટલો વરસાદ પડે છે. તે એશિયા ખંડની પશ્ચિમે કર્કવૃતની ઉત્તરે આવેલો છે અને વિષમ આબોહવા ધરાવતો દેશ છે. ત્યાર પછીનો દેશ જોઈએ બ્રાઝિલ. બ્રાઝિલ છે તે 38°C ગરમી પડે છે ત્યાં, 25°C ઠંડી,
જ્યારે 250 સેમી જેટલો વરસાદ ત્યાં પડે છે, કારણ કે તે વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો જંગલ પ્રદેશ છે. ત્યારબાદ જોઈએ નોર્વે. નોર્વેમાં 10 °C જેટલી ગરમી પડે છે અને સૌથી વધારે ઠંડી ધરાવતો અનુભવતો દેશ -40° જેટલી ઠંડી અને 50 સેમી જેટલો વરસાદ પડે છે, કારણ કે આ દેશ છે તે ઉત્તરે સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં આવેલો છે. ત્યારબાદ જોઈએ ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સમાં 35° જેટલી ગરમી પડે છે, 30° જેટલી ઠંડી અને સૌથી વધારે વરસાદ પડતો હોય તેવો દેશ ફિલિપાઇન્સ, જ્યાં 300 સેમી જેટલો વરસાદ પડે છે. તેનું કારણ તે વિષુવવૃત્તથી ઉત્તરે 10 અને 20 અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો ટાપુ પ્રદેશ છે. ટાપુ પ્રદેશ હોવાથી ત્યાં ભેજનું પ્રમાણ હોય માટે ત્યાં વધારે વરસાદ પડે છે. ત્યારબાદ જોઈએ સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં સૌથી વધારે ગરમી પડે છે, 45°C, 29° જેટલી ઠંડી, જ્યારે 10 સેમી જેટલા વરસાદ પડે છે. અહીં જે દેશ બતાવ્યા છે એનું જ પ્રમાણ બતાવ્યું છે ગરમી, ઠંડી અને વરસાદ. બરાબર છે. તેનું કારણ છે ત્યાં ગરમી આટલી પડવાનું કારણ છે તે રણ પ્રદેશમાં આવેલો છે. તે વિષુવવૃત્તથી ઉત્તરે 15 થી 30 અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે અને તે કર્કવૃત્તમાંથી પસાર થતો રણ પ્રદેશ છે. હવે જોઈએ હવામાનની વ્યાખ્યા, ખાસ યાદ રાખવાની છે. હવામાન છે એ એક ટૂંકા ગાળાની સ્થિતિ છે, જ્યારે આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ કહેવાય. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવે આબોહવાની વ્યાખ્યા જોઈએ. કોઈપણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આપેલ સંકલ્પનાઓમાં જો સંતુલન રહે તો વાતાવરણ પર તેની કોઈ જ પ્રકારની અસર છે, ફેરફાર છે તે જોવા મળતો નથી. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણોસર ફેરફાર થાય તો તે ઘણો ઘાતકી પણ સાબિત થાય છે, જેમ કે તેના દ્વારા ઉદ્ભવતી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ જોઈએ તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષો છે તેનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. અમુક દેશો ખૂબ ઠંડા પ્રદેશમાં આવેલા હોય તો ત્યાં શાકભાજી છોડનો વિકાસ છે એ ન થાય, કારણ કે જરૂરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. માટે સૂર્યપ્રકાશ ન મળતો હોય, સતત ગરમીનું પ્રમાણ ઓછું હોય, ત્યાં જ્યારે સૂર્યના કિરણો સવારના પડે ત્યારે કાચની છત હોય અને અંદર છોડ હોય તો એ કાચની છતમાંથી એકવાર કિરણો અંદર જાય પછી પાછા પરાવર્તિત થતા નથી, પરાવર્તન પામતા નથી. માટે ત્યાં કાચની છત હોય એમાં અંદર ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. એટલે આ એક કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે છોડનો, શાકભાજીનો વિકાસ સંભવિત છે. ગ્રીનહાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ, જેમ કે અતિશય ઠંડીની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજીનું ઉત્પાદન લઈ શકાય છે. જેમ કે જોઈએ ઇઝરાયલ જેવો દેશ આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુને વધુ ઉત્પાદન મેળવી તેના નિકાસ દ્વારા કરોડો ડોલરનું હુંડિયામણ રૂપિયા છે તે કમાય છે.
ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ધરુની ફેરરોપણી જે 2-3 વર્ષે પાક બદલી ફેરબદલી કરવામાં આવે તો તેની ગુણવત્તા જળવાઈ રહે એમ ધરુની ફેરરોપણી દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી ઉપયોગી અને ફળદાયી પણ સાબિત થઈ છે. પ્રકાશની ગુણવત્તાનો આધાર પ્રકાશની જે ગુણવત્તા છે તેનો મુખ્ય આધાર છે એ કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળાના આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. જેમ કે ઉનાળાની ઋતુ હોય તો કિરણોની તરંગ લંબાઈ છે, પ્રકાશનો સમયગાળો છે તે વધારે જોવા મળશે, જ્યારે શિયાળા દરમિયાન કિરણોની લંબાઈ છે તે ઓછી જોવા મળશે. વરસાદ દરમિયાન, ચોમાસા દરમિયાન પણ કિરણોની લંબાઈ છે તે ઓછી જોવા મળશે. તેથી આ પરિબળને પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં પણ લાવી શકાય છે. હવે જોઈએ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિ, પૃથ્વીનું ગરમ થવું. ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વીએ સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું ત્યારે પૃથ્વી એ માત્ર એક ફક્ત ગરમ ગોળો, ધગધગતો ગોળો, અગનગોળો તેના સ્વરૂપમાં જ હતી. લાખો વર્ષ બાદ પૃથ્વીનો ગોળો ઠર્યા બાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળ ચાલી, જેના દ્વારા સમુદ્રોનું નિર્માણ થયું. તમે જોઈ શકો છો બાષ્પીભવનનું ચિત્ર. સમુદ્ર છે તેનું પાણી ગરમ થાય, વધારે સૂર્યપ્રકાશ પડે એટલે સમુદ્રનું પાણી ગરમ થાય અને તેનું વરાળ બને. વરાળ છે એ વજનમાં હલકી હોય એટલે ઊંચે ચડે આકાશમાં અને તે ઠરતા શું બને? વાદળા બંધાય અને વાદળા છે એમાંથી પછી ચોમાસા દરમિયાન વરસાદ પડતો હોય છે. પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્રમાં અને કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં દબાઈ જાય છે. પૃથ્વી પરનું તેનું પ્રમાણ 70%થી ઘટીને 0.03% રહ્યું, જેથી પૃથ્વી પર વાતાવરણ છે તેનું અસ્તિત્વમાં આવ્યું. સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતાં પૃથ્વી પર પડે છે. આ કિરણોમાંના કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક કિરણો છે તે અંતરિક્ષમાં પાછા ફરે છે. પૃથ્વી પર એક ધારા વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની અને એક કોષી જીવથી લઈને માનવી સુધીનું જીવન છે તે સરળ બન્યું. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ શરૂ કરી દીધી છે. પેટ્રોલિયમનો બેફામ વપરાશ કરે, વીજ ઉત્પાદન માટે કોલસા બાળીને મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મનુષ્યએ મૂકી દીધું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખતા થયા છીએ. ગ્લોબલ વોર્મિંગને કારણે આ પૃથ્વી છે તે ખૂબ જ અતિશય ગરમ જ થતી જાય છે અને ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. પાછી ન જવા દે એટલે શું થાય? સૂર્યના કિરણો છે એકવાર પૃથ્વી પર પડે પછી એ પરાવર્તન પામીને પાછા ન જઈ શકે એટલે શું થશે? પૃથ્વી છે વધારે ને વધારે ગરમ થશે અને આના કારણે જ ચામડીના કેન્સર ને તેવું વધારે થાય છે.
ઓઝોન વાયુના પડમાં પણ ગાબડું પડ્યું છે, જે આપણે વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડ, વધારે પડતા પેટ્રોલના ધુમાડા કરીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બન, જે બધા એસી, ફ્રીજ વગેરેમાંથી ક્લોરોફ્લોરોકાર્બન છે એ વધારે પ્રમાણમાં નીકળતો હોય છે, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધાના વધારે પડતા ઉપયોગને કારણે જ આપણા વાતાવરણમાં આ બધા વાયુ વધી ગયા છે, જેના કારણે ઓઝોન વાયુના પડમાં ગાબડું કાણા પડી ગયા છે. એટલે જ સૂર્યના કિરણો છે સીધા પૃથ્વી પર પડે છે, માટે પૃથ્વી ઉપર અતિશય તડકો, અતિશય તાપ છે તે વધવા લાગ્યો છે. જો આપણે આને સમજવું હોય તો તમે એક રીતે સમજી શકો કે પંખો બંધ કરીને, આ તમારે કરવાનું નથી પણ તમે એવું અનુભવ્યું હોય કદાચ કે પંખો બંધ કરી દીધો હોય, ઉનાળાના દિવસો હોય અને ધાબળો ઓઢીને 10 મિનિટ સૂઈ જાઓ અને પછી જે તમને અનુભવાય એ જ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગમાં આવું જ કંઈક છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ છે તે સામાન્ય બની છે. પૃથ્વી પર આ બધી ઘટનાઓને કારણે જ આ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ છે તે ઉદ્ભવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોબલ વોર્મિંગની ઘણી બધી અસરો છે, તેને નિવારવાના કેવા કેવા ઉપાયો કરવા જોઈએ તે આપણે આગળ આ પાઠમાં શીખીશું. આજે અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ. આ વિડીયો લાઈક એન્ડ શેર જરૂરથી કરશો અને ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.